ફરી એકવાર સ્પોકન ઇંગ્લિશ જીનિયસ એકેડમી નવોદય બાળચડી ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીં સ્પોકન ઇંગ્લિશની અંદર સામાન્ય બોલચાલની જે શબ્દો છે એના વિશે આપણે જોઈએ। અગાઉ પહેલા વિડિયોની અંદર પણ આપણે આપ્યા હતા, બીજા વિડિયોની અંદર આપણે જોઈએ। સૌથી પહેલું છે આપણે વારંવાર કહીએ છીએ બરાબર છે, ખાસ કરીને જ્યારે ઘરે હોય તમે નવરા હોય ત્યારે એવું કહીએ કપડા સૂકવી દો, તો જે શબ્દ છે એને અંગ્રેજી અંદર આપણે put the clothes to dry। બટેટાની છાલ ઉતારી દો તો નવરા હોય તો શબ્દ આવે peel off the potatoes। સંતરાની છાલ છે નવરા હોય તો ઉતારી દો, છોકરાઓને સંતરા ખાવાનું મન થયું છે તો શબ્દ કે peel off the orange। રાત્રિનો સમય થઈ ગયો છે, બોલચાલના શબ્દની અંદર પથારી કરી દો, make the bed અથવા તો prepare the bed તૈયારી કરી દો। જે ઢાંકણું છે ન ખુલતો તો આપણે શબ્દ કહીએ છીએ ઢાંકણ ખોલી દો, open the lid અથવા open the cap અથવા open the cover। અલગ અલગ શબ્દ આવતા હોય છે। ઘણી વખત નળ ખોલી દો, turn off the tap, નળ છે ને બંધ કરી દો, turn off the tap। ચાદર પાથરી દો તો spread the bed sheet। જમવાનું લગાવી આપું, જમવા મળે સમય થઈ ગયો છે તો આપણે કે serve the food। ઝડપથી ચાલો, speed quickly। ખૂબ ઝડપથી આપણે કહીએ છીએ મારા ઉપર આધાર ન રાખો। આપણે ઘણી બધા શબ્દ કહેતા હોય તો ભાઈ મારી ઉપર તમે આધાર ન રાખો, તો આ શબ્દ છે એને અંગ્રેજીની અંદર કોઈ તમને એમ કહે સામે બોલતો હોય તમારી સાથે અને ત્યારે તમને જવાબમાં એમ કહે કે ભાઈ મારી ઉપર આધાર ન રાખો, તો શબ્દમાં તમે કે do not lean against me। મારી ઉપર આધાર ન રાખો શબ્દ છે મોટેથી બોલો। શબ્દમાં speak loud, મોટેથી બોલો, speak loud। થેન્ક યુ વેરી મચ।